ચોમાસું કેરળથી ગોવા સુધી પહોંચી ગયું છે ને હવે ગુજરાત પહોંચે તેની રાહ છે. જો કે આ વખતે અલ્નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આજની સન્ડે વીક સ્ટોરીમાં જાણીશું કે અલ્નીનોના કારણે ગુજરાતના ચોમાસા પર કેવી અસર થશે ને એ પણ જાણીશું કે સાયલામાં આવેલા ડસ્ટ ડેવિલની ઘટના શું ફરી બનશે. સૌથી પહેલા એ સમજી લો કે અલ્નીનો શું છે. તો જ્યારે પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પવનો નબળા પડે છે ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે. પાણીની આ ગરમીને અલ્નીનો કહેવાય છે, જેને કારણે ગુજરાતમાં મિડ ચોમાસાના વરસાદ ઉપર અસર થઈ શકે છે. ઓછા સમયમાં વધુ વરસાદ પડે અથવા એક સાથે જ વધુ વરસાદ પડી શકે છે ને થોડા દિવસો માટે વરસાદ ખેંચાઈ પણ જાય. અલ્નીનોના વર્ષમાં જે છે ખાસ કરીને જમીન વિસ્તારના જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત છે, કચ્છના અમુક ભાગોમાં જે છે એ વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે જે છે અલ્નીનો વર્ષમાં ઓછું જોવા મળતું હોય છે. માછીમારો વર્ષોથી જે ધંધા કરતા હોય એ લોકોને દરિયાના કરંટના હિસાબે વરસાદ કઈ તારીખના પડશે, વરસાદ કેવો પડશે, એ લોકો